इसमें से नीचे से निकाला भाई नहीं जमीन સાથે કનેક્ટેડ આવાજો અરે ગધુભાઈ આ તો યાર वाह पहली बार जो वो सरस मजाना है ये देखो इतना बढ़िया साइज है વર્ષ દિવસનું આ ખાલી ઝાડ છે खातर नाखो खातर में शू नाखो खातर में आपने छानियों खातर नाखो छाणियों खातर छाणियों मतलब जो गाय भैंस जो गोबर करती है हाँ गोबर ही डालते हैं અશોકભાઈ ના શું કહે કે આ ઝાડને નજર ના લાગે પણ ખરેખર જોરદાર છે जोरदार है जामफળી પણ આપણને એમ થાય કે ના સાઈઝ છે યાર તમને તો ચાઇનીઝ પપૈયું જોયું ચાઇનીઝ પપૈયું જો કેવાક છે બોર જોરદાર યાર મસ્ત મીઠા ऑर्गेनिक बोर चख के देखेंगे वाह बेटन और लेके आन भाई तो पीयूष भाई અરે હારું નાન ખટાઈને જેમ અંદર ઓગળી જાય કેમ સફેદ અંદર જોરદાર યાર આવું આપણે 100 રૂપિયાના કિલો લઈ તોય ના થાવા નીકળતા આ જો મિત્રો આ છાણિયું ખાતર છે અને આ જો થડમાં જ નીચે પડે બોલો આપણો અશોકભાઈ આનો જે ખાલી રોપ જોતો હોય બિયારણ માટે તો ક્યાંથી મળશે મોઢું મીઠું કરાવવા માટે હે ને અરે બનેવી સાહેબ आज लो नीलेश भाई की बारी नीलेश भाई तो मेरे को लगता है गांव के पहलवान आदमी 3-4 तो जाएगी ભૂખ લગી ખાના और है 3-4 तो जाएगी नीलेश भाई અત્યારે શું લે લ્યા नीलेश भाई पेट का इलाज ढूंढने की कोशिश कर रहे हैं कि पेट का इलाज રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ લોક કેમ છો બધા મિત્રો મજામાં અમે તો મજામાં છીએ તમે બધા મજામાં છો આજે એવા અમારા મોંઘેરા મહેમાન એટલે કે અમારા બનેવી સાહેબ પધારી રહ્યા છે અને બનેવી સાહેબની સાથે અમારા પરમ મિત્ર અને અમારા બનેવી સાહેબના પણ મિત્ર રામભાઈ જે રાજસ્થાનથી અત્યારે આપણા ઘરે પધારી રહ્યા છે અને એમની સાથે અમારા મોટા ભાઈ એવા નિલેશભાઈ પણ આવી રહ્યા છે તો ત્રણેય ભાઈઓનું સ્વાગત કરું છું આજના આપણા લોગની અંદર અને વાગી ગયા છે 8:30 ને એ લોકો નીકળી ગયા છે આવશે એટલે આપણે જે ઉત્તરાયણના દિવસે જે આપણે બધી ધમાલ મસ્તી જે કરી હતી સેમ ટુ સેમ એની ધમાલ મસ્તી આજે આપણા ઘર ઉપર કરવાના છીએ તો આજનો આપણો લોગ બનશે જરાક બહુ મોટો અને આજનો આપણો લોગ શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો અમારા બનેવી સાહેબની એન્ટ્રી અને નિલેશભાઈ અને રામભાઈની એન્ટ્રી કેવી રીતે પડે છે તો ચાલો આજે આપણે જોઈ ના જો અમારી બેલા અને અમારા વિશુભાઈ તો બધા બેસી ગયા છે વાટે બેઠા છે કે ક્યારે પિયુષ મામા ભાઈ કોની વાટે બેઠા વાહ પિયુષ મામાના ફ્રેન્ડ હો આ બધા આ ત્રણેય પિયુષ મામાના ફ્રેન્ડ છે બેલા મહેમાન આવે છે જો બેલાને ખાલી ખબર પડે ને કે મહેમાન આવે છે એટલે બેલા પૂરું એટલે ટૂંકમાં આમ શું છે કે આમ મોજ મસ્તીમાં જ એવડી હોય બાબા કોણ આવે છે જો તો ચાલો મિત્રો આજનો આપણો વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં આપણી ચેનલ ઉપર નવા કોઈ મિત્ર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજનો લોક બહુ મસ્ત બનવાનો છે અને બહુ ધમાકેદાર કોમેડી અને ફૂલ મોજ કરવાની છે આજનો આપણો લોક બનવાનો છે મોટો તો ભૂલશો નહીં ચાલો એ આવે એટલે હું તમને બતાવું અને બાકી જે 8:30 હજી આપણે ફ્રેશ થવાનું બાકી છે ભગવાનના દીવબત્તી પણ બાકી છે તો ચાલો મળીએ બની સાહેબ આવે ત્યારે તો મિત્રો વાગી ગયા છે 10:30 ને હજી મહેમાનની એન્ટ્રી નથી થઈ તો ચાલો આપણે મહેમાનને ફોન કરી લઈએ કેટલે પહોંચ્યા રસ્તામાં કાંઈ હેરાન તો નથી આવવાનું તો ચાલો નિલેશભાઈને ફોન કરું કેટલે પહોંચ્યા છે બેલા અને રુદ્ર અમારા બંને રમે છે હા નિલેશભાઈને ફોન કરી દીધો છે હવે જોઈ ક્યારે ઉપાડે અમે ભૂગ્યા નારાયણપુરથી બહાર નીકળ્યા જરા હજી નારાયણ અહીંયા હું કહે કે તમારા જીજાજી કેમ રિહાઈ ગયા કે શું છે કે બોલતા નહીં જીજાજી રિહાઈ ગયા એટલે જ કહું છું અમારા શું છે જીજાજી રિહાઈ નથી ગયા ને સાસરે આવે ને એમ નહીં સાસરે આવે ને એટલે હારા કોઈ નામ જ નહીં લેતા તમારું એમ નહીં સાસરે આવે ને એટલે હારા મૂંઝાઈ જાય ભાઈ હા એ વાત છે હારે આવે એટલે મુજાઈ જાય એમ સાસરે આવે ને એટલે હારાની મૂંઝાઈ જાય હા ભલે આવો બસ હવે થોડી વારમાં પૂછું હવે હા તો નિલેશભાઈ આજે બહુ સરસ મજાની વાત કીધી કે પિયુષભાઈ મૂંઝાઈ ગયા છે કારણ કે જે વ્યક્તિ સાસરે આવતો હોય એ તો મૂંઝાઈ જ ગયેલો હોય ને ભાઈ તો ચાલો આજના લોકની અંદર ફૂલ જોરદાર ધમાકેદાર ફૂલ મોજ કરવાની છે આજના આપણા વિડીયોની અંદર જેટલી સુધી બના રહીજો આ આવી ગયા છે અમારા મોંઘેરા મહેમાન કેમ છો નિલેશભાઈ જય માતાજી શું કયો જય માતાજી આ ભાઈ તો બોલે છે ને હવે અત્યારે તમે ના પડતા નથી બોલતા રામ આવો
आओ आओ रामभाई जय माता दी। जय माता जी कैसे हो ऊंधिया स्पेशलिस्ट आपके घर में हाँ पधार आ चुके गए हैं। आ गए आ गए શું કે ભાણિયાભાઈ રામ 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 કેમ છો? બસ મોજ મોજ અમારા બનેવી સાહેબ આવી ગયા અને આજો સીધી બેલાના ફ્રેન્ડ હો તે આ છે અમારા બનેવી સાહેબ બનેવી સાહેબ હમણાં કંઈક શું કહેતા હતા નિલેશભાઈ કંઈક કહેતા હતા હું તમને કહું નિલેશભાઈ પાસે સાંભળી આ જે અમારા ભાણિયાભાઈ અને આ છે અમારા મહેમાન રામભાઈ કેસો રામભાઈ કેસા લગા અમારા માનકુવા બહુ બઢિયા આ છે અમારા પરમ મિત્ર નિલેશભાઈ કેવું લાગ્યું શું હમણાં પિયુષભાઈ શું કહેતા હતા ફોનમાં તમને રિહાઈ ગયા હતા ના ઓલું હારીમાં નથી જવું તો અને આ જો બેલા અને આ છે જો અમારો ગીર કેસરી હો અમારા નાના એવા ભાણિયાભાઈ કેમ છો જય માતાજી તો કરો જય માતાજી સોમનાથ મહાદેવનું પાણી તો પુષ્પા ઝુકેગા નહીં પુષ્પા લાયન તો દેખાડ દે ટી-શર્ટ માં લાયન ક્યાં હે વાહ ગીર કેસરી હો પુષ્પા ઝુકેગા કર તો વેજો વાહ ઝુકેગા નહીં સાલા બોલ વાહ ભાઈ વાહ लोकेशन बताओ इसका है। અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ ઘરેથી થોડુંક મહેમાનને થોડુંક કચ્છ બતાડવી કશ્મીર બતાડવી રામભાઈ કેસા લગા हमारा मस्त, कश्मीर मस्त, सुपर। मस्त नीलेश भाई आपको कैसा लगा अरे मस्त मस्त यार जोरदार। सच या झूठ ना ना सही में हमारे बनेवी साहब को क्या लगा મારો ફોટો આવા દે ભાઈ हैं आपको कैसा लगा बनेवी साहब યાર મજા આવે મોજ? મને તો જંગલ જ પ્રકૃતિનો આનંદ આનંદ પ્રકૃતિનો આનંદ થઈ ગયો છે આજે। અને ખૂબસૂરત જગ્યાની અંદર અમે અત્યારે રખડવી છીએ અમે રામભાઈ નિલેશભાઈ અને અમારા ભાણિયાભાઈ અને અમારા બનેવી સાહેબો થોડાક રિસાઈ ગયા હતા પણ હવે તે પછી બોલતા થઈ ગયા છે તો અત્યારે મહેમાનને બધા તળાવના કાંઠા ઉપર ઊભા છીએ ને જો અત્યારે પાણીનું કંઈક પમ્પિંગ મોટરનું કંઈક ચાલુ છે તો અત્યારે રામભાઈ ને ભાઈ પિયુષભાઈ ને નિલેશભાઈ અત્યારે મોટરની પૂછપરછ કરે છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર અમારે જીગર્યું મશીન કે ને અહીંયા બીજું કંઈક કે એટલે કારણ કે ખેતીના બધે પ્રેમી વ્યક્તિ છે તો ખેતી વિશે બધું જાણે છે ને બહુ સરસ મજાનું નાનું અમથું તળાવ છે બહુ જ ખૂબસૂરત તળાવ છે ચાલ્યો જોવી બહુ મસ્ત મજાનું તળાવ છે અને આ જો બધા બેસી ગયા છે તળાવના કાંઠા ઉપર આ મને એવું લાગે કે આ બે ભાઈઓ ને જોબ મેકી દીધી છે ને હવે આવું કંઈક ચાલુ કરશે હે सोच रहे कि जॉब चालू कर दे ऐसा बनाना। સચ બાત હે खचो खचो राम भाई फाइनल आपके कारीगर उतर चुके हैं मैदान के अंदर એને ઇલેક્ટ્રિક નું કામ પડે ને એટલે ગમે ત્યાંથી આમ હોય ને કે એને नीलेश भाई फाइनल यहाँ पर भी आपने अपना ही जॉब पकड़ लिया સોલ્યુશન હે? લાયા વગર રહે જ નહીં આ અદાનીમાં છે राम भाई इधर नजारा आपको कैसा लगा सच या मजो આવી ગયો મજો આવી ગયો हैं मजा આવી ગયો ને ગુજરાતીમાં મોજ આવી ગઈ મોજ આવી ગઈ વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ નિલેશ ભાઈ એનું ફાઇનલ એનું કામ એમનું સંભાળી લીધું હતું મેકેનિકલ નું राम भाई आपको क्या देखने जाना है अभी जो आप दिखाओ हैं आपको क्या दिखना है वो बोलिए जो भी बस प्रकृति देखनी है अपने को तो प्रकृति का है आनंद लेना है आज। नीलेश भाई आज आपको क्या देखना है बस ये भाई साहब जो है उसकी खेत पे जाते हैं हाँ વાડી 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 જોવાનું છે આજે संडे का मजा लेंगे આજે વાડી મોજ લેવાની વાડી છે. જોવાનું આજે છે કચ્છની વાડીનો મોજ લેવાનું છે આખો દી આપણે આકલા પડકાર જ કરવાનું આગલા પડે મેં તો અગાઉ મેં કહી દીધું અહીંથી લેવાનું रामभाई इधर से સરસ મજાનો રોડ છે રોડ થી અમે અંદર ઉતરવી છીએ એક આપણા મિત્ર મળી ગયા એમની વાડીએ જ આવી છીએ जोरदार છે હો ભાઈ ખરેખર જોરદાર છે ભાઈ दिख रहा है वो तो मस्त અત્યારે મહેમાનની સાથે પહોંચી ગયા હતા ભાઈ છે અશોકભાઈની વાડી ઉપર અને ફોટડીના ફોટડીના અશોકભાઈ છે ને અશોકભાઈની વાડીએ બધા મહેમાનને લઈને પહોંચ્યા છીએ અમે તો અશોકભાઈની વાડી જરાક જોઈએ આપણે આ છે વાડીનો તબેલો અને આ જો અત્યારે ભાઈ પાછી ત્રણેય ભાઈઓ અત્યારે વિચાર કરે છે કે ભાઈ કઈ ભેંસ લેવી આમાંથી હે નિલેશભાઈ આ છે બગીચો બહુ સરસ મજાનો ચીકુડીનો બગીચો છે અને બહુ સરસ મજાનો બગીચો છે આ
नीलेश भाई बगीचा केवो है यार? જોરદાર હે ખરેખર. खरेखर रामभाई बगीचा कैसा है? ऐसी मैं वही बोल रहा था अभी, बोलने की कोशिश कर रहा था कि ऐसी जगह बैठ के आराम से मस्त आराम से खाना बना खाते हैं ना, बनाओ इधर, हाँ। फुल एंजॉय करो। ऊंधिया बनाते हैं ऊंधिया। ऊंधिया है जो भी है मस्त। ये जो है ना रामभाई, ये 22 साल की है हो। ये हाँ 22 साल पुरानी है। हाँ। देखते अच्छे आंबा છે લગભગ સમથિંગ હશે નિલેશભાઈ કેટલા વર્ષના હશે આંબા? આંબામાં મોરે આવી ગયો. આ આંબા કેટલા વર્ષના હશે? હે? 3 વર્ષના છે. અમુક અમુક છે નાના છે, અમુક નાના છે અમુક. આ જે છે 3-7 વર્ષનો હશે. હો આ જે પણ અભી લેના નહીં ચાહીએ. આગલા વર્ષથી એક બોક્સ એક આંબે આવી જાય. હો અચ્છા ધનિયા. આ આંબા કેટલા વર્ષના છે ભાઈ? આંબા તો ત્રીજું વર્ષ આવે દેશે. ત્રીજા વર્ષના આંબા છે. અને આ પાણી કેટલા TDS નું છે? 1200 TDS. 1200 TDS છે. હા. આ કેટલા એકરમાં છે ધાણા? દાણા એકરમાં. એકરમાં છે. બહુ મસ્ત ધાણા છે આ. સારું હો મિરાજ કેવાક છે બોર? જોરદાર યાર, મસ્ત મીઠા. ચીકુ મળ્યા? ચીકુ કાચા હજી. હજી સીઝન હરખી આવી નથી ને એની. તો નિલેશભાઈ ચીકુ ખાવા છે પણ ચીકુ હજી કાચા છે. તમે જોઈ શકો છો એક લોકેશન અહીંયા બહુ જબરદસ્ત છે અને બધી વસ્તુ ઓર્ગેનિક बोर चक के देखेंगे. वाह बेतन और लेके आए ना भाई। हाँ वो नीलेश भाई वीण रहे हैं. नीलेश भाई को चीकू तो मिला नहीं पर बोर मिल गया है. હા દિલેશભાઈ હજી અત્યારે ગોતે છે. જો પાછળ દિલેશભાઈ જો દિલેશભાઈની ઉપર જ તું ફોકસ રાખ. તો તમે જોઈ શકો છો કે નિલેશભાઈ અત્યારે ચીકુની શોધમાં છે. ત્યાં હું છે કે 24 કલાક કામ બંધ. बोर 1-2 किलो लेता आवજો ભાઈ મળ્યા કે નહીં બોર? શું કરો છો તમે? બોર વીણીએ. આવા બોર તો આપણે મુંદ્રામાં ગોત્યા પર ન મળ્યો. અરે જોરદાર મીઠા છે. હજુ આટલા મીઠા. ઓહ આ તો હુવણ કરી દીધો બોર ની. બે દેશી ને મીઠા બોર. દેશી યાર. દેશી બહુ ખતરનાક. પ્રકૃતિ આપે એટલે એમાં કાંઈ ઘટે નહીં હો. તમે વિશુભાઈ ગોતો હો બોર? ક્યાં દેશી કે મીઠા? हाँ કેવા હે મસ્ત. એક નંબર બોર છે હો ભાઈ. દિલેશભાઈ અત્યારે દેશી બોર લઈને આવ્યા છે અને હજુ નિલેશભાઈ ને રામભાઈ ટેસ્ટ કરે છે અને નિલેશભાઈ અત્યારે વીણીને લાવ્યા છે. जोरदार है. एक नंबर। मैं भी लाया भाई किसके लिए? राम भाई के लिए, राम के लिए स्पेशल. डॉक्टर खाचर ने आप राम भाई के लिए ये कलयुग के राम के लिए सबूरी बने हैं नीलेश भाई. डॉक्टर साहब सबरी हो गई मेरी। कलयुग सबरी माँ। अशोक भाई जोरदार है वाड़ी खरेखर. मजा આવી ગયો। પિયુષભાઈ અરે હારું નાન ખટાઈને જેમ અંદર ઓગળી જાય. આને જ કહેવાય નેચરલ. જો હા તમે બધા સિટીમાં રહ્યો હો ને તમે ખાવો દવા વાળું આને કહેવાય નેચરલ. આ તો બુઢલા પણ ખાય. સમજો વાહ કેમ સફેદ અંદર જોરદાર યાર. આવું આપણે 100 રૂપિયાના કિલો લઈ તોય ના થાવા નીકળતા. નથી નીકળતા ને. નાખી હા. જાણો દબાઈ ગયો. નિલેશભાઈ બોર કેવા લાગે? તમે બોર ખાવા જેવો છો કે બીજું કઈ ખાવાનું છે? બોર કાઈ નથી. ચીકુ ખાવાનું છે નીરજભાઈ ને। ચીકુ કાચો છે હજી. ચીકુ ખાવા માટે પણ ફરી વખત આવો ને. બીજી વખત આવશું ને ત્યારે પાકી જશે. અત્યારે જો પ્યોર નેચરલી અત્યારે પાણી પીવે છે રામભાઈ અત્યારે. इसमें से नीचे से निकाला।
આ ભાઈની વાડીના જે જામફળ ને જામફળની size બતાવો તો ભાઈ, size. સાઈઝ જો અને આ જો આ જામફળ અડધો કિલોનો એકી હે અડધો કિલોનો એક જામફળ આ દેખાડો આ જો આ લાગેલું છે અને અહીંયાથી તોડ્યું છે પેટ આ. જો અરે યાર આ તો પેટ ખરેખર. કેટલો નાનો છે અને પેટ કેટલો ક્વોલિટી નાનો છે, ક્વોન્ટિટી પણ જામફળ જામફળ બહુ અડધો કિલોનો બઢિયા એક. હા આ કેટલા જામફળ છે આમાં હે 1500 ઝાડ છે એમાં આ બહુ સરસ મજાની જામફળી છે ભાઈની વાડીમાં અને જામફળની સાઈઝ બહુ મસ્ત સાઈઝ છે આ size જો. આ size જો મારા હાથની size ને આ. અને આ ઝાડ જો ખાલી. વજન એવું છે છોડ નમી જાય. છોડ નમી જ જાય ને આમાં અને આ જો તો આ આમ જો વાહ ફાલ કેવો લાગ્યો છે. આ ક્યાંનું બિયારણ છે અશોકભાઈ? નિલેશભાઈ જામફળી આપણે ભાવનગર ની આવી ગયો આ તો એવું લાગે કારણ કે સોયટાડા કેમ હોય. હા જો બહુ સરસ કારણ કે જગ્યા નાની છે ને આની અંદર 1500-1700 જેટલા છોડ છે અહીંયા જો આ જમીન સાથે કનેક્ટેડ. આ જો એ. હજી આ જમીન કાચા હે. અત્યારે જોઈન્ટ છે આ જો આ ફાલ. અને ફાલ એ બહુ જોરદાર છે આ જો બે આ બાજુ આ બાજુ આ બાજુ આવો અરે ગધુભાઈ આ તો યાર વાહ બહુ સરસ મજાના છે ये देखो इतना बढ़िया साइज है हाँ साइज देखो आप બહુ સરસ મજાની જામફળી છે ને જો અમારા બધા મહેમાનોને પણ ગમી ગઈ આની સાઈઝ જો अद्भुत નિલેશભાઈ અત્યારે જામફળની સાઈઝ અત્યારે જોવે છે અદ્ભુત યાર આ જો તો ખરા. વાહ નેચરલ હે नेचुरल વર્ષ દિવસનું આ ખાલી ઝાડ છે. કેટલા વર્ષનું ઝાડ છે 12 મહિનાનો 12 મહિનાનું આની અંદર શું બીજું કઈ દવા કે એવું કઈ નાખો છો ના કાંઈ ના નાખો બીજું કઈ ખાતર કે એવું કાંઈ? ऑर्गेनिक शुद्ध હા ખાતર નાખો ખાતરમાં શું નાખો ખાતરમાં આપણે છાણિયું ખાતર નાખો छाणियों खातर छाणियों मतलब जो गाय भैंस जो हाँ। गोबर करती है हाँ वही सब। हाँ गोबर ही डालते हैं शुद्ध एकदम शुद्ध देसी खाद में बना हुआ है ये हाँ डला हुआ है ऑर्गेनिक एकदम ऑर्गेनिक खाद બસ બહુ સરસ મજાની છે ભાઈની ખેતી પણ બહુ સારી એવી ખેતી કરે છે માવજો થારી છે ભાઈ. અને માવજત એટલે બહુ સારામાં સારી ને આ જો નિલેશભાઈ ને પિયુષભાઈ ને રામભાઈ અત્યારે બસ ખેતી ઉપર જ જોવે છે અશોકભાઈ ના શું કહે કે આ ઝાડને નજર ના લાગે પણ ખરેખર જોરદાર છે. જોરદાર છે જામફળી પણ આપણને એમ થાય કે ના સાઈઝ છે યાર. સાઈઝ આવી નિલેશભાઈ તમે જોઈ 1 2 3 4 5 6 7 ને 8. નિલેશભાઈ આવડા જામફળની સાઈઝ તમે જોઈ ના ના યાર જોરદાર છે. મુંદ્રામાં જોઈ ગઈ અરે પણ આપણે તમને નહીં જોઈ યાર. તમને કહું ચાઇનીઝ પપૈયું જોયું ચાઇનીઝ પપૈયું જો આમાં હવે માંડ્યા ચાઇનીઝ પપૈયું જો વાહ જો આટલી નાની સાઈઝમાં જો शुद्ध भारतीय पपैया शुद्ध भारतीय पपैया ના એટલે ચાઇનીઝમાં હું એની હાઈટ કહું છું. Height, हाँ। આ ચાઇનીઝ એટલે ये હાઈટ कुछ આપી. अलग किस्म का वो है क्या जामफल का નિલેશભાઈ કેવા છે જામફળ યાર જોરદાર યાર. હે? માનવા મત થયા તું યાર. શું આ જો પશુ આપણે પક્ષી આપણે આંખે જોયેલું નથી સાચું લાગતું ખાય. નહીં લાગતું હે? યાર. આપણને એમ થાય વિડીયોમાં બતાવ્યું તો આપણે એમ થાય કે કંઈક હશે એ રીતે. હશે અને આપણે રૂબરૂ લાઈવ અત્યારે બંને જોવી છે તો હકીકતમાં એવું લાગે કે ના હોય પેલી સાઈઝ જો નીચે નમી ગયા છે ઝાડ. અને વજનના લીધે નીચે નમી ગયેલા છો નિલેશભાઈ સમથિંગ એનો વજન કેટલો હોય છે નિલેશભાઈ આ જો મારા હાથમાં છે ને અડધા કિલોની આજુબાજુ હશે હે કદાચ. અમારા એક જ મિનિટ હો અડધા કિલોની આજુબાજુ આ કેટલા કિલો હોય છે અંદાજિત અડધા કિલોની આજુબાજુ હશે કેમ કે આની મારા હાથની સાઈઝ પ્રમાણે તો એ આનું જ બિયારણ છે એમ. 300 ગ્રામ થાય રે ભાઈ. આ બિયારણ કયું કહેવાય બિયારણ કયું કહેવાય બિયારણ આપણે અહીંયા દેશીનું જ છે દેશી જ છે આ ફાલ જો 35 કરેલા છે. એ ડોક્ટર આ જો ભાઈ આ જો સરસ મજાના છે ફાલ પણ આમનો 35 કરેલા એટલે આમાં શું હે એ જામફળ થોડું હોય ને હા એમાં જ કલમ વાળ્યાની. અચ્છા શું કહો છો ભાઈ આ નાનું પપૈયું હે હા નાના પપૈયા માલ આવે. આ નાના પપૈયાનો માલ હે વાહ આનો જે ખાલી રોપ જોતો હોય બિયારણ માટે તો ક્યાંથી મળશે? એ આપણે નાળપતિ મળે. શું ભાવ શું હોય એનો ભાવ રહેશે એના 25 રૂપિયા આખી માટે. અને સેમ આજે તમારી વાડીમાં છે એવડી જ રોપો મળશે એનો સાઈઝ નાની આવે. હા વસ્તુ આજ આવશે ને હા વસ્તુ આજ તમે આની જ કલમો કરી આપો ને કરી દેશું. હે ને ये तो આની वही જ बात કલમ होगी કરી कि લેવાય ને. छोटा बम बड़ा धमाका તમે આની કલમ કરી દેતા તો તમારો એક નંબર હોતી અશોકભાઈ આપી દો ને મારો હા 34 71 407 91 1 34 71 407. 71 407 હા
લખી લેજો 407 ઇઝરાયલ 407 ખારેકના રોપાનું બી કરીએ. ખારેકના રોપા. તો મિત્રો અશોકભાઈ બહુ સરસ મજાનું પશુ આ ખેતીવાડી કરે છે અને જો રોપા પણ તમારે કોઈને જોતા હોય ઇઝરાયલી ખારેક પછી છે દાડમ છે દેશી ખારેક. દેશી આવડા ખારેક જામફળ છે. તમારે અને કરવા હોય તો અશોકભાઈનો નંબર આપી દીધો છે અને ડિસ્પ્લે ઉપર હું તમને શેર કરી દઈશ. અશોકભાઈની યાર જરૂર એક વખત વાતચીત કરી લીજો અને અશોકભાઈ તમને સારા રોપા પણ આપી શકશે. આ જો મિત્રો આ છાણિયું ખાતર છે અને આ જો થડમાં જ નીચે પડેલું છે કે કોઈ વસ્તુ શું કહેવાય બીજું કોઈ વસ્તુ નાખેલું નથી. આ છાણિયું ખાતર છે. આ જો યુરિયા નથી. આ આપણે આ પ્રૂફ કરી દેવી છે અત્યારે. આ જો સાણિયું ખાતર આપણે સાણિયું અને આ જો આ છે સાઈઝ. આ રામણો હે આ પણ સાઈઝ જાંબુ. જો કિલો થઈ જાય. આ 3 પીસે કિલોની સમથિંગ થઈ જાય. આ જો ખાલી 2 જ જામફળ હે. 2 જ જામફળ છે. કેટલી દાળમાં કેટલું વજન છે અત્યારે? મેં કહો તો ડાળ ને આ જો ડાળ આખી એચોડી નીચે નમી જાય છે. અને તમે આમાં શું કહો છો? શું નાખેલું છે? દેશી ખાતર નાખેલું છે. હા મૂત્રાસ નાખેલો છે. દેશી ખાતર બતાશે યાર મને. હા. આ જો આ આવી રીતના જ રાખે કારણ કે આમાંથી શું છે પાણી ને એવું જાય ને તો આનો રસ ઓગળીને જાય. આ એના માટે રાખેલું છે કારણ કે આમાં શું કે નીચે ભૂકો હોતી નાખેલું હોય. આ જે છાણિયું ખાતર ને આ જો બધું છે ને અને આ મોટા રાખવાનું કારણ શું કે આમાં પાણીથી ઓગળે ધીમે ધીમે ઓગળે એના માટે. આ ખાતર છે. આ ખાતર છે. આ જો ખાતરનો આવી રીતના ઢગલો કરેલો છે. ટોલી ચલવી હોય. હા પછી ધીમે ધીમે ધોરિયા પાણી ઉપર ચાલા મૂકી દઈ. આ પાણીની અંદર તમે સીધું જવા દો. આ નામ એમ હા. આ છે પાણીનો ધોરિયો. હા. ખાતર નથી આપતા કોઈએ. હા ખાલી આ દેશી ખાતર ઉપર હલાવી છે. દેશી ખાતર ઉપર. હા. અને 100% તમે ગેરંટી સાથે જ કહો. 100% અને આમાંથી કોઈને કોઈ પણ ફળ કે તમારે ચીકુ કોઈને લેવો હોય તો તમે વેચો હોતી ખરા કે નથી હા વેચતા? વેચી રહે. બરાબર. બધું વેચી રહે. આંબા કેસર આંબા વેચી, ખાટકું વેચી, જામફળ વેચી. બાકી આ બીજો પાક જ કોઈ નથી લેતા અમે. આ જો અમારા નિલેશભાઈ અત્યારે શેમાં છે? રીંગણીમાં છે કે ટમેટીમાં છે? કઈ ખબર નથી પડતી. આ છે રીંગણી છે. આ નાના અશોકભાઈ આ કેટલા મહિનાની બટકા રીંગણા હશે ને 2 મહિના. 2 મહિનાની છે એમ? હા. આ પણ દેશી જ ખાતરની છે. અમે બધું નાખેલું. દેશી ખાતર જ છે આમાં હવે. આ રીંગણાની સાઈઝ જો બધી બને છે અને આ જો દેશી ટમેટી. દવા વગરના. આ દેશી ટમેટી છે બધી. આ જો આ ટમેટું. આ દેશી ટમેટું. વાહ આ દેશી ટમેટું. આ દેશી ટમેટું. નિલેશભાઈ વાહ આપણે શું બજારમાં યાર ઓલા દવા ખાઈએ છે. હા અને શું આપણે માર્કેટમાં બકાલો લેવા જ આવી છે? હું આપણે ધક્કો ખાધો. આ રમેશભાઈ જીવન જીવે છે ખરેખર. હા મહિને તમે 3 લાખ રૂપિયા પગાર લ્યો છો ને રમેશભાઈ નથી લેતા ને? રમેશભાઈ યાર રમેશભાઈ ખાધો છો ભાઈ? આ જામફળમાં ગૌમૂત્રનો સ્પ્રે કરું છું. ગૌમૂત્રનો સ્પ્રે કરો છો એમ? હા. હા એટલે ટૂંકમાં માથે દીને તમે સીધો છંટકાવ કરો. દેશી આપણે મેથી આ જો મરચા દેશી મરચા આપણે વાડીના જોરદાર મરચા છે. આ છે દેશી ટમેટી. હા. બેંગ્લોરી ટમેટા. કઈ છે? બેંગ્લોરી. આ જો આ બેંગ્લોરી ટમેટો. અચ્છા આનામાં ને એમાં શું ફેર શું આવે? આ દેશી જ કહેવાય કે આ અહીંયા કચ્છની છે. હાઇબ્રિડ કહેવાય. અચ્છા હાઇબ્રિડ જ છે. હાઇબ્રિડ જાત. ફાલ લાગ્યો છે આમ જો અંદર. વાહ બહુ સરસ મજાનો ફળ લાગેલો. ફાલ લાગે એમાં. કઈ ખારેક છે? ઇઝરાયલ અને આને શું ભાવ છે રોપાનો? 1200 રૂપિયા. 1200 રૂપિયા. 1200 રૂપિયામાં ત્યાં ડિલિવરી કરી દઈ. ડિલિવરી કરી દેવો ને કોઈ પણ જગ્યા ઉપર આવશે ડિલિવરી કરી દઈશું. આ જે 4 મહિનાના રોપા છે બહુ સરસ મજાના રોપા છે. આ જો ભાઈ કેસા લગા? અરે મજા આ ગયા, આનંદ આવી ગયો. આનંદ આવી ગયો. સંપૂર્ણ આનંદ આવી ગયો. આ બીજી વાડી કરતા ભાઈ નિલેશભાઈ તમને કેવી લાગી વાડી? અરે જોરદાર યાર. આ જો સેમ્પલ સેમ્પલ બતાવવા માટે. આની સાઈઝ તો નાની છે યાર. આપણે અંદર હજી એમને है ना हजी मोटा થશે કારણ કે 2 महीने आश्चर्य करने वाली बात पता है इसमें क्या थी? एक छोटे से मतलब 1.5-2 फुट के हाँ झाड़ के अंदर इतने बड़े बड़े आधा किलो के जामफल लगे हुए लगे हुए वो आश्चर्य वाली बात है। इसी बार बताओ तो एग्जांपल। वाह आ जो આ કેટલા કિલોનો છે? जोरदार ઈ છે લોકો કિલોમાં 3 આવતા હતા ઈ છે આવા 350 હજી તો સાઈઝ આની નાની છે. 350 હજી આનેથી પણ મોટી સાઈઝ હશે આની. આવા 3 લ્યો એટલે કિલો થઈ જાય તમારે. કિલો થઈ ગયા. ભાઈ બહુ સરસ મજાનું સરસ
ખેતીનું કામગીરી કરે છે અને બહુ સારું એવું કામ કરે છે કે નેચરલ એકદમ અશોકભાઈનું કામ ખરેખર ખરેખર આવા જો ખેડૂત આપણે બધા મિત્રો કરશું ને કામ તો આપણી ખેતી આની કરતા છે ને પ્રગતિમાં 100% આગળ આપણે કરશું એમ. શું કહેજો સાહેબ? ખેડૂત આમ કહીએ ને આમ કે સીધું સાદું જીવન હતું અને આપણને બધી રીતે એમ કે પ્રેરણાદાયક હતું એનું જીવન કે આટલી નાના ભલે આટલી ખેતી 17 એકર જમીન છે, 400 એના 4000 તો આંબા છે, બાકી જામફળ. અશોકભાઈ પોતે 70 એકરના માલિક છે, પણ એનું સાદગીભર્યું જીવન અને એનું જે ખેતીવાડી છે જોરદાર છે. આંબા છે, ચીકુના ઝાડ છે અને બાગાયતી બધા બાગાયતી છે. બાગાયતી, હા, બાગાયતી જે છે એનું કામ બહુ સરસ છે. બહુ સિમ્પલ માણસ, બહુ સારા માણસ છે. એ ફેરાવ્યા, ડિટેલ આપી બધી વિગતવાર. ખરેખર મજા આવી ગઈ. આપણે આવી ગયા છે પાછા મગરવાડા તળાવે. અને જો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ બધા ખેડૂત ભાઈઓ આવી રીતના જો ખેતી કરે ને તો આનો ફાયદો બહુ સારો એવો ફાયદો મળે એવો છે. શું છે આ તમે ટેસ્ટ રામભાઈ કરો છો? બળી જો નિલેશભાઈ બળી છે. हैं? તમે ખાली टेस्ट खाली करो. ये दूध का बनता है ना? हाँ, दूध से ही बना हुआ है. हाँ, ये है यूपी का आइटम है. आपके लिए यूपी से आया है. ये खींच बोलते हैं उसको. जो पहले लीजिए बनेई साहब, यूपी का आइटम है. बहुत अच्छा आइटम है. હા તો એનર્જી एनर्जी वाला भरपूर प्रोटीन वाला आइटम है. નિલેશ ભાઈ કેવું લાગ્યું? યુપી ની આઈટમ જો, સૌરાષ્ટ્ર નથી, ગુજરાતની આઈટમ નથી આ. ખાસ અમારા બને છે લઈ ગયા હતા એના માટે ઇમલીથી અમે આ વસ્તુ મંગાવી હતી. આ વસ્તુથી સમાધાન ના થયું તો અમે એના માટે ડિસ્પોઝ કર્યો. તમારા હાથથી સમસી પીરો. મારા હાથેથી આપું છું. ના ના સપન મોઢું મીઠું કરાવવા માટે હે ને. અરે આ સપન બહુ અરે બનેવી સાહેબ, જે કઈ હોય અમારી ભૂલ. હજી આ એક ટેબ્લેટ હા અમારા બનેવી સાહેબ ને બ્રેક જેવું ટેબ્લેટ ખવડાવું કારણ મિસ્ટરમાં કાંઈ છે નહીં. અને હવે આ એક રામભાઈ ને વતી મહેમાન ગતિ આપણે કરાવી રામભાઈ ની. આ પડ્યું, મારે પાસે પડ્યું. હજી એક હે હજી એક. ઓર એક હજી હજી એક ને ઓર એક. मेरा हो गया, उधर ही हो गया. आधा लो एक आधा ये इसमें से आधा. हाँ अब नीलेश भाई की बारी. नीलेश भाई तो मेरे को लगता है गांव के पहलवान आदमी 3-4 तो जाएगी. भूख लगी है, खाना और है. 3-4 तो जाएगी. कैसी लगी बड़ी? है नीलेश भाई, बड़ी कैसी है? जोरदार है ना. और आप सब देख सकते हो 56 भोग. आराम ये એનો ગયો તો ખરો તમે ભજીયાનું કહેતા હતા, આને નહીં કહેતા. બને એ ખચડવો પડશે. ના ના આરામ લો. અરે અમાર પર સિસ્ટમ છે. ગાડી તો મેં ચલાऊंगा, टेंशन मत करो. मामा કાલે आपको बेचना है सिर्फ. કાલે જીંદાલનો માલિક આવે છે યાર, મારા હાથો छोड़ दिएगा. मेरे पास है, कोई बात नहीं. अब हमारा खड़ा नाम થોડો કિલો किलो એક ગુટડા મારતો दो एक नहीं दो. મારતો और एक बच्ची नहीं, बच्ची के ना बच्ची के लिए बच्ची का है. अभी तुम्हारा नाम पूरा खाली हो जाएगा. एक पूरा खाली हो जाएगा. एक गुट पूरा ही हो जाएगा. गाड़ी भी चलानी बेटा नहीं जाएगा मेरे. कोई बात नहीं, आपको जाना नहीं है. खाना खाने के बाद हम આપણે યાર પહોંચી ગયા હતા મંદિરે, વિચેશ્વર મહાદેવના મંદિરે, કારણ કે અમારા બની સાહેબને વધી ગયું હતું ખાવાનું. વિડીયો જોયો ને એટલે મારે વિચેશ્વરનો મોહ થયો કે હા. વિચેશ્વર તો જવું જ છે. વિચેશ્વર એટલે અમારા બની સાહેબને બધા વિચેશ્વર લઈને આવી ગયા છે ને અમારા રામભાઈને ને બધાને. રામભાઈને પણ ખાના બહુ જોર છે ખાલી યાર. અને ભાઈ અત્યારે જો હિંચકા ખવડાવવા છે પિયુષભાઈને સામે. આજે અત્યારે જો રવિવારની ફૂલ મોજ લે છે બાળક ગોપાલ. આજે આ જો આપણા વિશ્વરાજસિંહ નીલેશભાઈ. વાહ.
तेने खाना नहीं खाया अब तक? अरे बेही जाओ बेही जाओ बेही जाओ बेही जाओ। થઈ જાઓ ઊંધો. राम भाई, अभी आपका खाना बना हो गया, खाने के बाद ऐसी ये जगह, खूबसूरत जगह कैसी लगी? हाँ, बहुत जोरदार। जोरदार लगा है ना? है? अभी यहाँ का व्यू कैसा है? लुक बहुत शानदार है। हाँ भाई, आपको क्या कहना है? અરે એક फुल નંબર. मजा। एक नंबर. લોકેશન તો જો તમે આમ ખાલી કેમેરો ફરાવો. વાહ વાહ ભાઈ, કાંકરિયા તળાવ જેવું જ છે આપણે. કાંકરિયા તળાવ નહીં, આપણે શું નામ તમારા? હમીરસર. હમીરસર નહીં, ભૂલાઈ ગયું મને. તો શેત્રુજી જેવું, હા શેત્રુજી જેવો પાછળનો વ્યૂ આવે છે. હા. તમારા સાઢુભાઈની વાડી હવે શેત્રુજીના લોકેશન ઉપર છે. મારે આમ મોઢા ઉપર સ્માઈલ આવે છે પણ મારું પેટ ઉપર નજર જાય પણ એમ નહીં, કહેવત કોકની સાચી છે ને કે ભાઈ અન્ન કોકનું હતું, ભેટ તો તમારું હતું ને. હા ભાઈ ભાઈ, દરબારોની તાણ મોંઘી પડે હો, મોંઘી પડે. મોંઘી પડે હો. કેમ ગયા નિલેશભાઈ? કેમ ગયા નિલેશભાઈ? નરેશ કનોડિયાને ગોતે છે પણ નરેશ કનોડિયો ભળતો નથી. અમે ઉપર હરખા દેવાનું ભાર ના હોવો જોઈએ. હે ભાઈ, કેટલા રૂપિયા છે એક છોકરાની ટિકિટ? એક છોકરાની રૂપિયા 20 રૂપિયા ટિકિટ. હા જો, હાલો રેડી થઈ ગયો. હા ભાઈ ભાઈ, સેફટી બેલ્ટ પકડી રાખજો. હા ચંદ્રજીમાં આવી. છોડીને આવવા જોઈએ, મને પડે. પિયુષભાઈ અત્યારે જો બધે છોકરા પાસે ટિકિટ લઈ લીધી હો. શું કરસ? હવે વેદ્યો, હવે વેદ્યો જો તો શું કરસ? બાય બાય કહી દે. આમ આમ કહી દે ઝૂકે વેદ્યો, ગાડીને કરીને આમ નીચે. આમ કહી દે. વાહ, ઝૂકે ગાડીને કરી આવતો રે નીચે. આવતો રે. એ આવ્યો. અમે અત્યારે પહોંચી ગયા છે ભુજ ડીમાર્ટમાં. થોડીક બનેવી સાહેબને ખરીદી કરવી છે અને આ જો બધા આગળ હાલ્યા જાય છે. બતાવું તમને ભુજ ડીમાર્ટ. નિલેશભાઈ, ભૂખ લાગી યાર, આવો કંઈક નાસ્તો કરતા હોય યાર. हाँ मेहरबानी यार, હે? मेहरबानी हाथ जोड़ो। કેમ હાથ જોડો છો? હે, નથી જમવું એમ? આજે નિલેશભાઈ ને થઈ ગયું છે ખાવાનું ફૂલ, અને નિલેશભાઈ એવું લાગે કે સાંજ સુધી ખાશે નહીં. मावा भी है ना खा। ક્યાં બોલ રહ્યો આપ? मेरे को तो ऐसी हालत है कि अगर मावा खाते हैं ना तो वो क्या थूक देते हैं, हाँ। और वो अंदर जाना होता है ना तो वो मावा भी नहीं खाते हैं। हाँ, इतना टाइट हो रखा है मामला। આજે જો ભુજ ડીમાર્ટ ને આજે છે ટ્રાફિક ફૂલ, કારણ કે અમારી ગાડીનું પાર્કિંગ અહીંયા મળ્યું નથી આજે અમને. નિલેશભાઈ અત્યારે શું લે છે? नीलेश भाई पेट का इलाज ढूंढने की कोशिश कर रहे हैं कि वो पेट हाँ। का इलाज कैसे किया जाए। ये टूटा हुआ नहीं वरना एक गोली खा के वापस रख देते. તો ડીમાર્ટમાંથી ખરીદી કરીને તો બહાર આવી ગયા છે ને ચાયની ચુસ્કી લેવા માટે ભાઈ આવ્યા છે. ભાઈનું લગભગ ડીમાર્ટમાં 20-22 હજાર રૂપિયાનું તો થઈ ગયું છે, એટલે ભાઈ કાંઈ બોલતા નથી. હવે નકર અત્યાર સુધી નીંદર આવે કરતા હતા. चेहरे से झलक रहा है। હવે નિલેશભાઈ, આટલા બધાનું બિલ થઈ ગયું ત્યાં સુધી તમને ખબર ના રહે. આપણા માટે વાઇન શોપ છે. અને આનું નામ જ વાઇન શોપ કહેવાય. नीलेश भाई હા, वो अपन इधर से ભાઈનો आकर મિત્રો वो उधर ભુજની नहीं અંદર घूमते ना। મિત્રોની હારે રખડવી છે અને ફૂલ મોજા છે કરવી છે. અમારા બની આપણે અહીંયા સાહેબ ભેગી ગયા છે. રામભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરે છે અને અમારા બની સાહેબ બાજુમાં બેઠા છે. સાહેબ, કેવી મજા આવી? તો આપણા લોગને અહીંયા જ આપણે એન્ડ કરશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટ તો મિત્રો કરવાનું ભૂલશો જ નહીં.